ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે। ત્યારે ધીમી ગતિએ પવન સાથે વરસાદ ખાબક્યો હતો। ત્યારે વરસાદની વરસતાની સાથે જ વીજળી ગુલ થઈ ગઈ હતી। ત્યારે ભારે વરસાદથી હવામાનમાં પલટો આવ્યો હતો અને ઠંડક પ્રસરી હતી। ત્યારે લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોને ખેતી માટે અમૃત સમાન ગુણકારી માનવામાં આવી રહ્યો છે। ત્યારે ખેડૂતોના ખેતરમાં વહેણ વોકડામાં પાણી ફરી વળ્યા હતા। ત્યારે લાંબા વિરામ બાદ ગુજરાતમાં મેઘરાજાની ફરી એકવાર એક્ટિવ થયા છે। ત્યારે વરસાદી સિસ્ટમ બનતા ખેડૂતોને ફાયદો થશે। ત્યારે હજુ પણ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વીજળીના કડાકા ધડાકા સાથે વરસાદ વરસવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।